જો આ રીત પરિસ્થિતિમાં છે રાજુભાઈ કરીને છે એમને જઈ રહ્યા છીએ ધોરેલા તાલુકાનું રતનપર ગામમાં. ધોરેલા તાલુકાનું રતનપર ગામે આજે અમે આવ્યા છીએ. નાક અને ચોથાભાઈના ઘેરે એમને બે દીકરા છે, એક વિજય અને એક રાજુભાઈ. એમાં વિજયભાઈ જો આ રીત પરિસ્થિતિમાં છે અને એમને એક રાજુભાઈ કરીને છે એમના જન્મથી મગજની બીમારી છે ને એક એમના માઈટી છે એ ઘેરે બેઠા બેઠા બેની સાર સંભાળ રાખે છે કે મજૂરી જઈ શકે નહીં. એક દાદા છે ચોથા ભાઈ, એક મજૂરી કામ કરે પણ એકલાથી ઘરનું કેવી રીતે પૂરું પડે. તો આપણે આ વિડીયો મોજલાભાઈ લગીને પગી જવો પડે જેથી કરીને મોજલાભાઈ અહીંયા કને અમને કીટ રેશન કીટ દેવા આવી શકે. દાદા, તમે કેટલા વર્ષથી નામની સેવા કરો છો? 18-19 વર્ષથી. 18-19 વર્ષથી સેવા કરે છે. તો પરિસ્થિતિમાં કેવું થાય છે? પૂરું પડે મોંઘવારી પ્રમાણે? શું કરવું, ગમે એમ કરીને ખાવું, જીવન તો ગુજારવું ને, મારી થોડી ન ખાય તો. તો મિત્રો, આ વિડીયો શેર કરો, મોજલાભાઈ લગીને પગી જાય તો મોજલાભાઈ આ રતનપર ગામમાં ચોથાભાઈના ઘેરે રેશન કીટ દેવા આવે. રાજુભાઈ છે ખાટ ઉપર એમના રમકડા લઈને બેઠા છે, આખો દી આ રીતના રમતા હોય છે. આવી એમની પરિસ્થિતિ છે. એમાં દાદા એકલાથી કઈ રીતના મોંઘવારી પ્રમાણે પૂરું કર પડે. આ બે ભાઈ છે, બે ભાઈ રીતનું છે, મગજની બીમારી છે ને ઓલામને થોડીક ઓલી વિકલાંગની બીમારી છે. અને ચોથા ભાઈ એમની એકલા ઘરનું પૂરું કઈ રીતનું પડે. તો આપણે વિડીયો એટલો શેર કરો કે મોજલાભાઈ લગીને આ વિડીયો પહોંચી જાય ને મોજલાભાઈ અહીંયા કણે રતનપર ગામમાં ચોથાભાઈના ઘેરે રેશન કીટ દેવા આવે તો એમને ઘર વકરીમાં કાયમ લાગે.